ઉધના પોલીસ મથકની હદમાં તથા રાજકોટમાં 3 ઘરફોડ ચોરીઓની અંજામ આપનાર રેડાને મુંબઈ ખાતેથી ઉધના પોલીસે ઝડપી પાડ્યો છે. સુરતમાં વધી રહેલી ચોરીની ઘટનાઓ રોકવા સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1 વાબંગ જામીર અને નાયબ પોલીસ કમિશનર ઝોન 2 ભગીરથ ગઢવી, નાયબ પોલીસ કમિશનર સી ડિવિઝન ચિરાગ પટેલના માર્ગદર્શન હેઠળ ઉધના પીઆઈ એસ.એન. દેસાઈ અને સેકન્ડ પીઆઈ જે.એસ. જાંબેરના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એસ.ઝેડ. પટેલની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે અનારમાં હેડ કોન્સ્ટેબલ કમલેશ તથા અનારમાં પોલીસ કોન્સ્ટેબલ ભાવેશ અને નાગેન્દ્રસિંહે ઉધનામાં થયેલ ઘરફોડ ચોરીના ગુના મામલે સીસીટીવી કેમેરાની તપાસ કર્યા બાદ હ્યુમન સોર્સિસની મદદથી આરોપીનું પગેરું શોધી કાઢી મુંબઈ ખાતે જઈ ત્યાંથી રીડા ઘરફોડ ચોર એવા સિરાસ જમઈ ખાનને ઝડપી પાડ્યો હતો અને સુરત લાવી પૂછપરછ કરતા રીડાએ કબૂલાત કરી હતી કે ઉધનામાં ચોરી કર્યા બાદ 8 દિવસ પછી રાજકોટ ખાતે જઈ ત્યાં એક દુકાનમાંથી રોકડ અને મોબાઈલ ચોર્યા બાદ ફરી રાજકોટમાં દુકાનમાં ચોરી કરી હતી. હાલ તો ઉધનાનો 1 અને રાજકોટના 2 ગુનાનો ભેદ ઉધના પોલીસે ઉકેલી કાઢ્યો છે.